હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તમારું ધોરણ 12 સંસ્કૃતના પાછલા 4 વર્ષના પેપરના સોલ્યુશન. 4 વર્ષના પેપર સોલ્યુશન જોઈશું. એમાં પહેલું પેપર છે 2023નું, બીજું પેપર છે 2022નું, ત્રીજું પેપર છે 2021નું અને ચોથું પેપર છે 2019નું. આ 4 પેપર જોઈશું. આની સાથે સેમ્પલ પેપર તો છે જ ચેનલ ઉપર, ન જોયું તો એકવાર જરૂરથી જોઈ લેજો. અને આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો પણ ચેનલ ઉપર છે. તમારે આ 3 વસ્તુ કરવાની રહેશે. આ વિડીયો જોઈ લેવાનો છે, પછી સેમ્પલ પેપર અને પછી આઈએમપી ક્વેશ્ચન. આ 3 વસ્તુ જો તમે સારી રીતે ફોલો કરો છો તો ડેફિનેટલી તમે આ વખતે વધુ માર્ક્સ સંસ્કૃતમાં લાવી શકો છો. પરંતુ એના માટે 3 વસ્તુ જોવી પડશે. ફક્ત એક વસ્તુ જોશો અને પછી કહેશો કે આમાંથી આટલું આવ્યું ને આમાંથી ન આવ્યું, એ ન ચાલે. 3 વસ્તુ તમે તૈયાર સારી રીતે કરી હોય તો તમે સારી રીતે પેપર તમારું આપી શકશો. સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તમારી પેપર પ્રેક્ટિસ થઈ જશે અને આમાંથી જો કોઈ પણ ક્વેશ્ચન રિપીટ થાય તો તમે આ એક્ઝામમાં સારી રીતે લખી શકશો. તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા મિત્રો. અને ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો. ઘણા બધાએ નથી જોઈન કર્યું. હું ઘણી માહિતી ત્યાં આપતો રહું છું. તો ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ચેનલની લિંક જોઈન કરી દો તરત. વિભાગ એ આપેલો છે. પહેલાં તો અનુવાદથી શરૂ કરીશું. અહીંયા શ્લોક આપેલો છે. અનુવાદ તમે અહીંયા જોઈ શકો છો કે હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા, હે વેદ જ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા સુખદૂત આપનારા, હે સંસારનું કલ્યાણ કરનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા, હે સરસ્વતી દેવી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. એ રીતે તમારે લખવાનું રહેશે. આગળ હવે તમે જોઈ શકો છો આપેલું છે બીજો શ્લોક અહીંયા આપેલો છે, જેનું અનુવાદ તમે જોઈ શકો છો અહીંયા કે કૂતરું ખાવાનું આપનાની આગળ પૂંછડી પટપટાવે છે, નીચે પગમાં પડે છે, જમીન પર આલોટીને મુખ અને પેટ દેખાડે છે, પરંતુ શ્રેષ્ઠ હાથી ધીરતાપૂર્વક જુએ છે અને અનેક અતિશય વહાલ ભર્યા વચનો પછી ખાય છે, ભોજન એ લે છે. પછી એના આગળ આપેલું છે કે એકવાર કરેલું ભોજન સદા આરોગ્ય માટે સારું હોય છે, 2 વાર કરેલું ભોજન બળવર્ધક હોય છે, 3 વાર કરેલું ભોજન રોગકારક હોય છે અને 4 વાર કરેલું ભોજન તો મરવા સમાન હોય છે. હિતકારી ભોજન લેનાર, માપસરનું ભોજન લેનાર, ઓછા પ્રમાણમાં ભોજન રહેનાર જે લોકો છે તેઓને વૈદ્ય તેમની ચકાસણી કરતા નથી, કારણ કે તેઓ પોતે જ પોતાના વૈદ્ય હોય છે. સાવ સિમ્પલ છે, એ રીતે લખી દેજો. હવે સંસ્કૃત પ્રશ્ન. પ્રતિ યાચકમ કિમ ન ભવતી, પ્રતિ યાચકમ સુરતરુહ ન ભવતી, બહુમિત્રકરઃ કિમ લભતે, તો બહુમિત્રકરઃ સુખમ લભતે, સુખ પ્રાપ્ત કરે છે. વિવરણાત્મકનો નીલકંઠ પાઠ 7માં મળી જશે અને મેધા એટલે કે બુદ્ધિ વિશે લખવાનું છે, પાઠ 1માં તમને મળી જશે. શ્લોક પૂર્તિ અહીંયા આપેલી છે. યથાનમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ અહીંયા આગળ કંઈક છે પણ કટ થઈ ગયું છે. તત્સપ્ત વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહ, તો એ રીતે તમારે લખવાનું રહેશે. આનું આઈએમપી વિડીયો જોઈ લેજો, એમાં આપી દીધી છે મેં. કઈ પૂછાય એ છે, એક જ પાઠની પૂછાતી હોય છે, તો જોઈ લેજો એકવાર. પછી અહીંયા વિકલ્પો આપેલા છે, જોઈ શકો છો. કહ મોગમનમ વિદંતે, તો અપ્રચેતા. કેશમ જનાનામ પરાભવ અપી ઉત્સવ, તો માનીનામ. કિમત્સે મિત્રમ મરિષ્ય દાનમ. કશ્ય ભાષિતમ પુનરુક્તમ ન ભવંતી સજ્જનાનામ. પ્રત્યંબુજમ કિમ, તો રવિહ આવશે જવાબ એમાં. આગળ હવે આપેલો છે વિભાગ બી. ગદ્યખંડનું ભાષાંતર કરવાનું છે. પહેલું જે તમને અહીં આપેલું છે ગ્રંથવાળું, પુસ્તકવાળું છે, પાઠ 19માં તમે મળી જશે, એકવાર જરૂરથી ચેકઆઉટ કરી દેજો. એની પછી આપેલો છે જે 12મા પાઠમાંથી તમને કંકણસ્યવાળું છે, લોભેનવાળું, એમાંથી મળી જશે. અને ત્રીજો જે છે શિષ્ય અને ગુરુ વચ્ચેનો, એ પાઠ 20માં તમને મળી જશે. એકવાર અનુવાદ જરૂરથી જોઈ લેજો. આપણે ઝડપથી ટૂંકું સોલ્યુશન કરી દઈએ. રામસ્ય મહતા રાક્ષસા કેન કારણે વૈરમ જાતમ, તો મુનિજનસ્ય અર્થે. દયાનંદ મધુરાકશ્યમ સકામ આગચ્છત, તો ગુરુ વિરજાનંદસ્ય એમના સંપર્કમાં આવ્યા હતા. વિવરણાત્મકનો ગૃહસ્થાશ્રમ પાઠ 14 અને યજ્ઞોપવિતમ પાઠ 18માંથી તમને મળી જશે. ખાલી જગ્યાઓ આવે છે. મનુષ્ય સ્વભાવ ખાલી જગ્યા અસ્તિ, તો લોભી હોય છે મનુષ્ય. તમે હશો, હું છું. મહર્ષિ દંદાન પિતુ ગૃહમ ત્રોક્તા, ખાલી જગ્યા અવ્રજત, તો ચાણોદ નગરે. અને ચક્ષુરાગ ખાલી જગ્યા અસ્તિ, તો કોકિલેશુ. એની નીચે પછી જોઈ શકો છો સહકાર ઇત્યસ્ય કો અર્થ, તો આમ્ર વૃક્ષ. નમો નમો ઇત્યસ્ય અનંતરમ ગુરુ કિમ વદતી વર્ધતા. પુતલિકાનામ પરીક્ષણ
कर्णं प्रयुक्तं शलाका आधुनिकाले कीदृशी मुद्रा वर्तते कागजी मुद्रया प्रतिकृतिं के कुर्वन्ति दुर्जना खराब माणસો પ્રતિકૃતિ એની કરે છે નકલ ઉતારે છે વિભાગ સી આપેલો છે જે પ્રશ્નો શોધવાના છે પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે મંત્રીમ કિમ ઉપેક્ષાતા પુતલિકા પરીક્ષતે તો મંત્રીમ અહીંયા તમે જોઈ શકો છો બુભુક્ષા અપી પરિશ્રમમ બુભુક્ષા ચ ઉપેક્ષતે પરીક્ષિણામ પરીક્ષતે પુતલિકા પરીક્ષતે મંત્રી પુતલિકાનામ કર્ણેશુ કિમ આ અપશ્યત કારણે શું જોયું એને તેમાં અહીંયા તમે જોઈ શકો છો સપુતલિકાનામ કર્ણેશુ છિદ્રમેકમ પશ્યતિ ત્રીજું આપેલું છે કશ્યા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહી નીકળે મુખની બહાર નીકળે છે તેમાં ત્રીજો અહીંયા છે દ્વિતીય પુતલિકા અને છેલ્લું આવેલું હતું મંત્રીમ તામ પુતલિકામ સ્વીકૃત કુત્ર આગચ્છતિ ક્યાં આવ્યો હતો તો અહીંયા ઉપર જ છે કે મંત્રી તા પુતલિકામ સ્વીકૃત ગૃહોમાં આગચ્છત એના ઘરે ગયો હતો એવું ન હોય કે પાઠની અહીંયા જે ફકરો શરૂ થતો હોય ત્યાંથી પ્રશ્નોના જવાબ શરૂ થાય અને છેલ્લા સુધી હોય ગમે તે વચમાંથી પ્રશ્નો પૂછી શકે જેમ કે અહીંયા ચોથો પ્રશ્ન પહેલો જ જે લાઈન આપેલી છે એમાંથી છે એટલે એવું મનમાં વહેમ ના રાખતા પછી સમીક્ષાત્મક નોંધ દ્રૌપદીની મનોવ્યથા પાઠ 4 મહર્ષિ દયાનંદનું પૂર્વ જીવન પાઠ 15માંથી મળી જશે અને કૈકેયીની નિર્દોષતા પાઠ 13માંથી તમને મળી જશે સ્પષ્ટીકરણ હવે કરવાનું છે એ પણ તમે જોઈ શકો છો પહેલું છે પાઠ 3માંથી મળી જશે અને બીજું છે અરે મૂર્ખ બટુક પદે પરિવર્તન આ તમને 18મા પાઠમાંથી મળી જશે સમીક્ષણ પૂર્વક વ્યાયામ એ તમને 9મા પાઠમાંથી મળી જશે તો તૈયાર કરી દેજો આ તૈયાર કરવાનું છે ઓકે પછી વાક્યને કથના ક્રમમાં ગોઠવવાનું છે તો પહેલું વાક્ય આવશે તતઃ મનુષ્ય ભગવંત પ્રજાપતિ પ્રાર્થિતવંત બીજું આવશે અતઃ તે દાનમ કુર્વંત અતિ પ્રજાપતે ઉપદેશ ત્રીજું આવશે અસુરા સ્વભાવત એવ ક્રૂરા હિંસા દીપરાહ સંતિ અને ચોથું આવશે અતઃ તે પ્રાણીષુ દયામ કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ વિભાગ ડી પાછો પછી શોધવાના છે પ્રશ્નો श्रेष्ठीपुत्री नाम की मस्ती तो एक श्रेष्ठीपुत्र शक्तिकुमार नाम ओके श्रेष्ठीपुत्र नाम की मस्ती शक्तिकुमार श्रेष्ठीपुत्री नाम अस्ति देशान अब्रवत् शक्तिकुमार कुत्र समागतः तो कावेरीपते समागतः कस्मिन् वर्षे प्रविष्ट शक्तिकुमार चिंतामापन् तो द्वाविंशतिं वर्ष प्रविष्टा चिंतामापं नस्ति शक्तिकुमारः विरलभूषणं कुमारीं पुत्र अभवत् तो કૂપે એટલે કે કુએ જોઈ હતી એ લખી વાક્ય પૂરું કરી દેવાનું ગુજરાતી પ્રશ્નો ધન્ય વ્યક્તિઓમાં અને ધન સંપત્તિમાં શું ઉત્તમ છે તો ધન્ય વ્યક્તિઓમાં કૌશલ્ય ઉત્તમ છે અને ધન સંપત્તિમાં જ્ઞાન ઉત્તમ છે ધન્ય વ્યક્તિઓમાં કૌશલ્ય વનલતાઓને વૃક્ષો આ દ્વારા આશ્રમમાં શું થતું હતું તો વનલતાઓ દ્વારા આશ્રમને પ્રણામ કરાવાતા હતા જ્યારે વૃક્ષો વડે વૃક્ષો આશ્રમની પૂજા કરતા હતા રામ અને સુગ્રીવ બંને કઈ વાતમાં સમદુખ્યા હતા તો રામની પત્નીનું રાવણે કપટથી અપહરણ કર્યું હતું જ્યારે સુગ્રીવની પત્નીનું પણ તેમના ભાઈ વાલીએ અપહરણ કર્યું હતું આ બાબતે રામ અને સુગ્રીવ સમદુખ્યા છે અર્થ વિસ્તાર કરવાનો છે પાઠ 8માં તમને મળી જશે અને જે પણ અર્થ વિસ્તાર આવશે તે પાઠ 8નો જ હશે તો તમે શ્લોકો જો તૈયાર એના કરી શકો તો સારું રહેશે 3 માર્ક્સ માટે પછી ખાલી જગ્યાઓ છે તનું નામ ખાલી જગ્યા દેહી તો અરિષ્ટિમ આચાર્ય ખાલી જગ્યા અંતિ અલક્ષણ સ્થળે ખાલી જગ્યા ન ગચ્છતિ નૌહ એટલે નાવ થાય ઓકે પછી અહીંયા જોડકું આપેલું છે તો પહેલું જે જોડકું છે એમાં ચોથા નંબરનો જવાબ આવશે અહીંયા છે તન્મે મને શિવ સંકલ્પમસ્તુ ગુણેર્ગુણાનુપાતે તો આમાં પહેલું આવશે યથાકાલમ વિમુચ્છતે પછી 39મું છે એમાં બીજું આવશે અને 40માં ત્રીજું આવશે એકવાર વાંચી લેજો સારી રીતે પૂછાય તો સારું રહેશે વિભાગ ઈ પરિચયાત્મકનો જે છેલ્લેથી આવતી હોય છે કુમાર સંભવો અને રામાયણ મૃચ્છકટિમ અને શિશુપાલ વધમ જે તમારી બુકમાં આપેલું છે સંસ્કૃત સાહિત્યમાં પછી ન્યાય છે ચિત્રતુરગ ન્યાય એ તમારે એકવાર તૈયાર કરી દેવાનો છે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય તે જ સાધન દુઃખના નિવારણનું કારણ બને આ કયો ન્યાય સમજાવે છે તો કંટક વિદ્વ ન્યાય યાની નીચે છે શાર્દુલ વિક્રેત
વિકૃત છંદનું લક્ષણ ઉદાહરણ ગણ બંધારણ. તો અહીંયા તમે સૂત્ર તમારું જે છે એ 101 પાન નંબર ઉપર તમને મળી જશે, કારણ કે અહીંયા જગ્યા નથી લખવાની એટલે લખ્યું નથી, પરંતુ તમારી બુક છે, ચોપડી છે સંસ્કૃતની, એમાં 101 પેજ નંબર છે એના ઉપર મળી જશે. એનું જે બંધારણ છે એ તમે જોઈ શકો છો, મ સ બ સ ત ત. તો એ રીતે તમારે લખવાનું રહેશે. પછી વ્યાજ સુધી અલંકારની વ્યાખ્યા અને ઉદાહરણ. તો તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણ આપેલું છે, જનકસ્ય સુતા વિઢા ધન્યમ દાશરથમ ત્વયા. બાકી જે લક્ષણ હોય છે એ તમને ત્યાં મળી જશે, તમારી બુકમાં જ છે, છેલ્લેથી આપેલું હશે. આયુર્વેદની 3 શાખાઓના મુખ્ય પ્રવર્તકના નામ: ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. કુલ કેટલા વેદાંગ છે? 6 વેદાંગ છે. કુલ કેટલા છે? 6. કયા કયા? શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. હવે આપણે જોઈ લઈશું 2022નું પેપર. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બહુ યુઝફુલ તમને મટીરિયલ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એનો પણ લાભ લેતા રહો અને તમારા મિત્રોને પણ એનો લાભ પહોંચાડો. 2022નું પેપર વિભાગ એ આપેલો છે, અનુવાદ કરવાનું છે. શ્લોક આપેલો છે જેનું અનુવાદ તમે જોઈ શકો છો અહીંયા. હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભય આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલા ના રક્ષણ કાર્યમાં મગ્ન રહેલા એવા હે દેવી જગનેશ્વરી માતા સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. એની નીચે પછી આપેલો છે અહીંયા શ્લોક, એનું અનુવાદ થશે: કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં તેલના ટીમ્પાની માફક ધરતી પર સ્વયં પ્રસરે છે, ફેલાય છે. છેલ્લો જે શ્લોક આપેલો છે એમાં પહેલા હતા 2 લીટીનું અનુવાદ છે. ઉપર જોયું એમ કે હિતકારી ભોજન લેનાર, માપસાનું ભોજન લેનાર, ઓછા પ્રમાણમાં ભોજન લેનારા લોકોનું વૈધ ચકાસણી કરતા નથી, કારણ કે તેઓ પોતાના વૈધ હોય છે. એની પછી આ 2 લાઈન છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા 2 પગો વડે આગળ ગતિ કરનારની પાસે રોગ જતા નથી. તો વ્યાયામ કરો, કસરત કરો, એવું કહેવા માગે છે. પછી સંસ્કૃત પ્રશ્નો: વચનમ કુત્ર વ્યક્તમ? તો યત્ર ઉક્તમ ફલમ લભતે તત્ર વચનમ વ્યક્તમ. પછી જનઃ કેન વિમોહિતઃ? જનઃ અતિ પ્રમાથિના જીહ્વા રસેન, જીહ્વા છે, ઓકે, જ છે, જીહ્વા રસેન વિમોહિતઃ ભવંતી. વિવરણાત્મક નોંધ આપેલી છે. વ્યાધ્ય હતો પાઠ 9માં મળી જશે. શિવ સંકલ્પમસ્તુ પાઠ 1માં તમને મળી જશે. શ્લોક પૂર્તિ: યથાનમ મધુ સંયુક્તમ મધુ વાણી સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. અથવામાં છે સર્વમ પરવશ્યમ દુઃખ સર્વમાત્વશ્યમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખ યો. એની નીચે પછી વિકલ્પો આપેલા છે. માનવસ્ય મનઃ કીદૃશ વર્તતે હત પ્રતિષ્ઠમ કહ ગોપિતઃ? તો સૂર્ય આવશે. લક્ષ્મીપદે લક્ષમ કિમ કાર્મુકઃ? નિર્માતાર સ્વયં કુત્ર વસંતી? કુટીરે આવશે જવાબ. એની નીચે પ્રવાસન કહ મિત્રમ સાર્થઃ મિત્રમ આવશે. વિભાગ બી આપેલો છે, ભાષાંતર કરવાનું છે. પહેલો જે ફકરો છે એનું 19મા પાઠમાંથી, બીજાનું 12મા પાઠમાંથી મળી જશે અને ત્રીજો છે એનું 14મા પાઠમાંથી મળી જશે. તો એકવાર જરૂરથી એ વાંચી લેજો. સંસ્કૃત પ્રશ્નો આપેલા છે. પર્યાકુલ હૃદયા કતિ વર્ષાની ઉક્તાની? તો કૈકેય્યઃ 14 વર્ષાણી ઉક્તાની. દયાનંદ આર્ય સમાજ સ્થાપના કુત્ર કરતો? તો મુંબાપુર્યા. દયાનંદ આર્ય સમાજ સ્થાપના મુંબાપુર્યા કૃત્વા. વિવરણાત્મક નોંધ આપેલી છે. સત્યાર્થ પ્રકાશ પાઠ 15 અને સંસ્કાર પાઠ 14માંથી તમને મળી જશે. પછી આપેલા છે વળી ખાલી જગ્યાઓ આવેલી છે. દેવા સ્વભાવતઃ અદાંતા સંતિ વનોકસામ કિષ્કિંધા નિવાસ અને મુખરાગઃ સુકેશુ ન કોપેશુ. પછી આપેલું છે વિકલ્પો. દયધ્વમ ઇત્યુપદેન કશ્મીર પ્રદત્ત હતો અસુરાય કશ્ય નેતૃત્વમ ચતુર્થે ચ મોક્ષ માર્ગે પુરુષાર્થ ભવતી? તો ભરસ્ય આવશે. આશ્રમ કશ્ય અદૃષ્ટપૂર્વ આર્ષિત? તો કલિકાલસ્ય. ઉત્તરીયમ કહ પ્રયસતિ ચારુદત્ત? નમો નમો ઇત્તસ્ય હદંત ગુરુઃ કિમ વદતિ? વર્ધતામ. પછી વિભાગ સી આપેલો છે, જેમાં પ્રશ્નો શોધવાના છે. પહેલું તમે અહીંયા જોઈ શકો છો. એકદા નૃપ સભાયામ કમ સમાગત હતો? એકદા
नृपसभायां कश्चित् वैदेशिक वणिकं समागतः वणिजः पार्श्वे द्विजः पुतलिकाः आसन् तो तस्य पार्श्वे काष्ठमयः सुन्दरस्य कलात्मिका आकारेण प्रकारेण भारेण रूपेण राज्ञां च समानाः 30 पुतलिका आसन् वणिकं कां रूपं दर्शति वणिकं तां पुतलिकां रूपं प्रदर्शति नृपति ता पुतलिका गृहीत्वा किं करोति नृपति સ્વકરકમલોયોઃ કૃત્વિત્વા તામ પશ્યતિ એટલે કે જોવે છે પોતાના હાથ વડે. સમીક્ષાત્મક નોંધ દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલંબ પાઠ 4, મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન પાઠ 15 અને દશરથને મળેલો શાપ પાઠ 13માંથી મળી જશે. ચોક્કસથી તૈયાર કરી દેજો. પછી સ્પષ્ટીકરણ છે સંદર્ભ પહેલું જે છે ત્રીજા પાઠમાંથી મળી જશે. કિમ વૈદમ પ્રયોજન પાઠ 9 અને પરિતુષ્ટ યાશ્રતિ એટલે કે સંતોષ પામેલી તે જશે પાઠ 18માંથી તમને એ પણ મળી જશે. તો સારી રીતે એકવાર લખી દેજો. પછી આપેલા છે અહીંયા તમારે શોધવાનું હતું કોણ બોલે છે એ શોધવાનું હતું. આ વખતે બ્લુપ્રિન્ટ અલગ છે હો. જો બ્લુપ્રિન્ટનો વિડીયો ન જોયો તો ચેનલ ઉપર જોઈ લેજો. આપણે ખાલી સોલ્યુશન પાછલા પેપરના કરીએ છીએ એટલે પાછલા પેપરમાં તો કંઈ આપણે બ્લુપ્રિન્ટ ચેન્જ કરી શકીએ નહીં. તમારે સોલ્યુશન જોવાનું છે. નંદિનમ કષ્ટમ નામ તો ભરત વિવાહ સંસ્કારે વિવિધ વિધિઓ ભવંતી યજમાન બોલે છે. વયસ્ય કિમ પ્રતાર યશી તો ચારુદત્ત બોલે છે અને ધાતુમય મુદ્રા પ્રાચીનતરા સંતિ તો ગુરુ બોલે છે. એની નીચે વિભાગ ડી આપેલો છે જેના પ્રશ્નો તમે જોઈ શકો છો. મૂષકમ કશ્ય કેશાન અકૃતંત તો એક મૂષક સુપ્ત્ય સિંહસ્ય કેશાન અકૃત સિંહમ પ્રાણદાનાય કહ પ્રાર્થયત સિંહ તો મૂષક પ્રાણદાનાય સિંહમ પ્રાર્થયત સિંહ કુત્ર નિપતિ સિંહ જાલે નિપતિ મૂષક સિંહમ કથમ અમુચ્છતે. તો અહીંયાથી થઈને આટલા સુધી લખી દેવાનું છે તમારે. પછી નીચે તમે જોઈ શકો છો ગુજરાતી પ્રશ્નો આપેલા છે. ભૂમિથી ભારે માતા અને આકાશથી ઊંચું કોણ હોય છે? પિતા. સંદેશની બાબતમાં મુસાફિર શું વિચારે છે? તો સંદેશની બાબતમાં મુસાફિર વિચારે છે કે દરેક અર્થોપાર્જનની ક્રિયામાં જોખમ રહેલું છે. જોખમથી ઉપરવટ જોઈને જો કાર્ય કરવામાં આવે તો સફળતા મળે છે. આશ્રમમાં ચંચળતાની સ્થિતિ શી હતી? તો આંચળમાં ચંચળતા ફક્ત કેળોના પાન પર હતી જ્યાં રહેનારાઓના મનમાં નહોતી. ષટલોકો ભોળા લોકોને કઈ રીતે હાણી નાખે છે? જેમ તીક્ષ્ણ બાણો રક્ષાયા વિનાના માનવીના શરીરને વિંધી નાખે છે તેમ ષણલોકો ભોળા લોકોને તેમના મનમાં પેસી જઈ તેમને હાણી નાખે છે. અર્થ વિસ્તાર કરવાનો છે. બંને તમને પાઠ 8માં મળી જશે અને આ વખતે પણ આ પાઠ 8નો જ હશે. મેધામે ખાલી જગ્યા દદાતુ ઇન્દ્ર બહુમિત્ર કરહ સુખમ લભતે અને યતિ શીર્ષાણી તતિ વેદનાહ. જોડકું આપેલું છે. પહેલામાં ત્રીજું આવશે યથાકાષ્ઠમયો અસ્તિ યશ્ય ચર્મમયો મૃગ. પછી આવશે પહેલું આવશે સત્યમ રવિમિમ વદ ઇત્સ તસ્ય. પછી આવશે ચોથું અને પછી આવશે બીજું. તમે એકવાર વાંચી લો. પછી વિભાગ ઈમાં મહાભારત રઘુવંશમ અને મૃચ્છકટિકમ આપેલી હતી તો તૈયાર કરી દેજો. ન્યાય આપ્યો છે આમાં અગ્નિશિખાને અને રજ્જુ સર્પને તૈયાર કરી દેવાના બંને. હવે આવે છે વિકલ્પો તમે જોઈ શકો છો. જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય તે જ સાધનથી દુઃખના નિવારણનું કારણ બની જાય. આ કયો ન્યાય સમજાવે છે? તો એ સમજાવે છે કંટક વિદ્વ ન્યાય. એની પછી છે જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે વસ્તુ બિનઉપયોગી બની રહે છે. આ કયો ન્યાય સમજાવે છે? તો ઉષ્ટવૃષ્ટિ ન્યાય. પછી અહીંયા એક ઉદાહરણ આપેલું છે અને આ પંક્તિમાં કયો છંદ છે એવું પૂછ્યું છે તો એ છે શિખરણી છંદ. પછી પાછું એક ઉદાહરણ આપેલું છે અને કયા છંદનું લક્ષણ છે એ લક્ષણ પૂછ્યું છે તો વંશસ્થ સ્થળનું લક્ષણ અહીં આપેલું છે. જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એ કયો અલંકાર છે? શ્લેષ અલંકાર. પછી પાછું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અને આ પંક્તિમાં કયો અલંકાર છે પૂછ્યું છે તો એ વ્યાજ સ્તુતિ આવશે. આવા જે આવે છે ઉદાહરણો એ થોડા ટફ પડી શકે છે. અશ્વિની કુમારોએ કયા ઋષિનું વૃદ્ધત્વ દૂર કરી યૌવન પ્રદાન કર્યું? ચ્યવન ઋષિ હતા. આચાર ચરકના પ્રસિદ્ધ ગ્રંથોના ચરક સંહિતા તો સાવ સરળ છે. ચરક સંહિતા. ખગોળ વિદ્યાના અત્યંત પ્રભાવશાળી આચાર્ય વરાહમિહિર. જ્યોતિષ કોનું અંગ માનવામાં આવે છે? વેદનું અંગ માનવામાં આવે છે. તો અહીંયા 2022નું પેપર થાય છે ખતમ. હવે આપણે જોઈ લઈએ 2021નું પેપર. અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો. બહુ મહેનત લાગી છે. તમામ પેપરના આ રીતના સોલ્યુશન કરીને આપ્યા છે. દરેક વિષયને આપ્યા છે. તો વિડીયોને લાઈક તો બને છે. હવે આપણે વિભાગ એથી શરૂઆત કરી લઈએ. પહેલાં તમે જોઈ શકો છો અનુવાદ કરવાનું છે.
તો પહેલો અહીંયા જે શ્લોક આપેલો છે એનું અનુવાદ તમે જોઈ શકો છો કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પના વાળું થાવ. પછી બીજા નંબરનો જે શ્લોક આવેલો છે એ તમને 7મા પાઠમાં તમને શ્લોક મળી જશે. ચોથા નંબરનો શ્લોક છે. એકવાર એનું અનુવાદ જરૂરથી જોઈ લેજો. પછી અહીંયા આગળ આપેલો છે ત્રીજો શ્લોક. એકવાર કરેલું ભોજન સદા આરોગ્યને વર્ધક હોય છે. 2 વાર કરેલું ભોજન બળવર્ધક હોય છે. 3 વાર કરેલું ભોજન રોગ આચરનારું હોય છે, જ્યારે 4 વાર કરેલું ભોજન મરવા સમાન હોય છે. હિતકારી ભોજન લેનાર, માપસરનું ભોજન લેનાર, થોડા પ્રમાણમાં ભોજન લેનારા લોકોનું વૈધ ચકાસણી કરતા નથી, કારણ કે તેઓ પોતાના વૈધ હોય છે. હવે તમે જ જોઈ શકો છો કે આપણે 3 પેપર સોલ્વ કર્યા. 3 પેપરમાં આ રહ્યો એ શ્લોક આવ્યો છે. ઓકે, 3 પેપરમાં આ શ્લોક આવ્યો છે. તો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ રિપીટ થઈ શકે છે. હું એમ નથી કહેતો કે આખું પેપર આવશે, કદી ન આવે આખું પેપર, પરંતુ ઘણી બધી વસ્તુઓ હોય છે જે રિપીટ થતી હોય છે. સંસ્કૃત પ્રશ્નો છે. દાક્ષિણ કેશામ ઉત્તમમ, તો ધન્યાનામ. ઉદેકી કિમ યાતિ, તો ષટકમાં આવશે, ષટક. મેધા તો પાઠ 1માં તમને મળી જશે. શ્રેય પાઠ 8માં તમને મળી જશે. શ્લોક પૂર્તિ છે. યથાકાશમયો અસ્તિ યશ્ચ ચર્મમયો મૃગ યશ્ચ વિપ્રુંધિયાન ત્રયસ્તે નામ ધારકા આચાર્ય લભતે વાયુ આચાર્ય ઈર્ષિતા પ્રજા આચાર્ય ધર્મક્ષયમ આચારો હસ્તલક્ષણ. એકવાર જોઈ લેજો તમારી બુકમાં પણ. વિકલ્પો આપેલા છે. દિવમ યચક્રે મૂર્ધાનમ, આતુરસ્ય કહ મિત્રમ, તો ભિષક. વૈતનેમ નામ કહ, તો ગરુડ. ધાન્યમ કેમ યચતી કૃષકા, કહ વિદ્યા સદા રક્તા તો શિક્ષિકા. વિભાગ બી આપેલો છે. પહેલો જે તમારે અહીંયા આપેલું છે પાઠ 12માં તમને મળી જશે. બીજા નંબરનું જે છે પાઠ 19માં, અને ત્રીજા નંબરનું પાઠ 14માં મળી જશે. એક પણ વાત તમે નોટિસ કરી હશે કે પાઠ 12 અને પાઠ 14માંથી ઘણું બધા લેવામાં આવે છે ફકરા અનુવાદ માટે. તો એ પાઠ જો તમે અનુવાદ એના તૈયાર કરી શકો આખા પાઠના, તો બહુ સરસ વાત હશે જો કરી શકો તો. બાકી જે આપેલું છે એ તો તૈયાર કરી જ દેવાનું છે. સંસ્કૃત પ્રશ્ન છે. સ્વભાવતઃ કે ક્રૂરાહ સંતિ, તો અસુર આવશે, અસુર. ઓકે, અસુર દેખાતું ન હોય, જો બ્લેક બોર્ડ પરથી લખેલું છે અસુર લખેલું છે, અસુર. પછી છે મહર્ષિ દયાનંદ પૂર્વ નામ કી માસિદ મૂળ શંકર. ઓકે, મૂળ શંકર. વિવરણાત્મક નોંધ. આર્ય સમાજ પાઠ 15 અને પ્રદક્ષિણા પાઠ 14માંથી તમને મળી જશે. ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો. અંતિમાય પ્રદક્ષિણામ ખાલી જગ્યા અગ્રે ચલતી વરહ. મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણમ. દીપાવલાવ્યમ અભવત. દાંપત્ય ઇત્યમ દમનમ કુરુત, અર્થ દમનમ કુરુત. વિકલ્પો આપેલા છે. પુત્લિકાના મૂલ્યમ કીદૃશ આસીત, ભિન્નમ ભિન્નમ. વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા કહ, સપ્તપદી. મહાપંક્તિ નિમગ્ન કહ, પલાયિતુતમ અક્ષત, તો પથિક આવશે. આધુનિકે કાલે કીદૃશી મૃદા વર્તતે, કાર્ગઝી. અને સહકાર ઇત્યસ્ય કો અર્થ, અશોક વૃક્ષ આવશે. ઓકે, અશોક વૃક્ષ. પછી વિભાગ સી આપેલો છે, જેમાં પહેલા તો શોધવાના છે પ્રશ્નો. કીદૃશા મુદ્રા શીઘ્રમ વિનષ્ટ ન ભવતી, તો ધાતુમય અહીંયા તમે જોઈ શકો છો, ધાતુમય. કહ મુદ્રા જલે નિમગ્ન તથમ તિષ્ઠતિ, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ધાતુમય એનો એ જવાબ આવશે. ધાતુમય મુદ્રા જલે નિમગ્ને તથૈવ તિષ્ઠતિ, એમને એમ રહેશે, જલમાં નોખો તોય. તૈલસ્ય સંપર્કાર્દિત કાર્દપી ધાતુમયા મુદ્રયા ઉપરી કહ પ્રભાવ ભવંતી, તો એ તમે જોઈ શકો છો. અહીંયાથી લઈ અને ભવતી સુધી લખી દેવાનું છે. ધાતુમય મુદ્રયા વિનિમય કુત્ર કર્તુમ શક્ય, દેશે વિદેશે. એની નીચે પછી જોઈ શકો છો સમીક્ષાત્મક છે, નોંધ છે. મુદ્રાનું વૈવિધ્ય અને મહત્વ પાઠ 20, યક્ષ યુધિષ્ઠિર સંવાદ પાઠ 5 અને મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જગત પાઠ 15માંથી તમને મળી જશે. નીચે આવે છે સંદર્ભ સમજૂતી. સંદર્ભ સમજૂતીમાં તમે જોઈ શકો છો. અરે મૂર્ખ બટુક પદે પરિવર્તિત પાઠ 18, કમ વૈદમ પ્રયોજન પાઠ 9 અને સાધવ સત્યર્થમ દર્શતી, તો પાઠ તમને 8માંથી એ મળી જશે. પાઠ 8 છે. ઓકે, પછી કથનાક્રમના રીતે ગોઠવવાનું હતું. તો પહેલું વાક્ય અહીંયા તમે જોઈ શકો. તતઃ સપુતલિકામ કર્ણેશુ છિદ્રમિકમ પશ્યંતી. બીજું આવશે તમનું સરનૌ પુતલિકાનામ કર્ણે એકામ સલાકામ પ્રાક્ષિપત. ત્રીજું આવશે સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિતામ સલાકાયા પરિણામંત્રમ પ્રાપ્તમ. ચોથું આવશે દ્વિતીયા પુતલિકાયામ કર્ણે પ્રેક્ષિપ્તા સલાકા મુખાત બહિ નિર્ગતા.
પછી વિભાગ ડી તમે જોઈ શકો છો. પ્રશ્નોના જવાબ શોધવાના છે. નીચે પ્રશ્નો આપેલા છે. કપિલ વસ્તુ નામની નગરી કહો નરપતિ આસિત કા ચ તસ્ય ભાર્યા. તો શુદ્ધો નામ નગરપતિ આશિત અને માયાદેવી તસ્ય ભાર્યા આશિત માયાદેવી. નૃપસ્ય આત્મજનસ્ય કિમ અભિધાનમ આસિત તો સિદ્ધાર્થ. સિદ્ધાર્થ અહીંયા જોઈ શકો છો. સિદ્ધાર્થ ઇતિ અભિસાધમાં આસિત. સિદ્ધાર્થસ્ય માતા કદા દિવમ ગતા. તો અહીંયા જોઈ શકો છો તમે આવ્યું છે તસ્ય જન્મસ્ય સપ્તસ્ય દિવસે તસ્ય માતા દિવમ ગતા. એ રીતે લખી દેવાનું છે. અને કહ સિદ્ધાર્થ અપોષ્યતે તો શુદ્ધ શું લખેલું છે શુદ્ધોદય શુદ્ધોદન એટલું આવશે. નીચે ગુજરાતી પ્રશ્નો આપેલા છે. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? તો યુધિષ્ઠિરે આપેલા જવાબોથી સંતુષ્ટ પામીને યક્ષ બધા પ્રસન્ન થઈને બધા ભાઈઓને જીવિત કરે છે. દેવોએ દવર્ણનો દમન કર્યો એવો અર્થ શા માટે લીધો? કારણ કે દેવોને સર્વ પ્રકારના સુખ સામાન્ય રીતે આસાનીથી મળતા હોય છે. તેઓ તેમની ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરતા નથી. તેથી તેઓ નિગ્રહ કરવા માટે કહે છે. મુસાફરની કાદવમાં ખૂંપેલો જોઈ વાક્ય શું ગયું? અરે રે તું ઊંડા કાદવમાં ખૂંપી ગયો છે. આથી હું તને બહાર નીકાળું છું. એ રીતે લખી દેવાનું. અર્થ વિસ્તાર 8મા પાઠમાંથી જ પૂછાય છે. તમને કહ્યું પહેલાં જ મેં 8મા પાઠને તૈયાર કરી દેવાના છે. પછી માનવશ્ય મનઃ ખાલી જગ્યા વર્તતે પ્રતિષ્ઠ ખાલી જગ્યા સુખમ લભતે બહુમિત્ર ગ્રહ આચાર ખાલી જગ્યા અંતિતો લક્ષણમ. પછી શ્લોકાંશના જોડકા તમે જોઈ શકો છો. પહેલામાં ચોથા નંબરનું આવશે. પછી ત્રીજા નંબરનું આવશે હિતકાર મિતકાર અલ્પાહારશ્ચ યજ્જના. પછી બીજા નંબરનું આવશે પ્રચલતી યદિ મેરુ તો સિદ્ધતા યાદી વહની. અને પછી પહેલા નંબરનું આવશે યથાકાષ્ઠમયો અસ્તિ યશ્ચ ચર્મમયો મૃગ. વિભાગી આપેલો છે. ઉચ્ચકટિકા કુમાર સંભવ અને હિતોપદેશ તૈયાર કરી દેવાના છે. ન્યાય સમજાવવાનો છે. ચિત્રદૂરક ન્યાય અને જલમગ્ન મંથલ ન્યાય જલમંથન ન્યાય. પછી વિકલ્પો આવે છે. જે સાધનથી દુઃખ માણસને દુઃખ પ્રાપ્ત થાય તે જ સાધન દુઃખના નિવારણનું કારણ બને તો કંટક વિદ્વને. હવે એક વાત તમે જોઈ હશે કંટક વિદ્વ વિશે કે આ પેપરમાં છે 2022નું પેપર જોયું એમાંય છે અને 2021નું પેપર જોયું એમાંય છે. તો કંટકની બહુ પ્રિયતા છે બોર્ડ આરે. તો તમે એ જોઈ શકો છો. જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે વસ્તુ બિનઉપયોગી નીવડે છે. આ ન્યાય સમજાવે છે ઉત્સવ વૃષ્ટિ ન્યાય 2022ના પેપરમાં પણ હતું આવ્યું. પછી અહીંયા ઉદાહરણ આપેલું છે અને આ પંક્તિમાં કયો છંદ છે? તો શાર્દુલ વિકૃત ન્યાય. અહીંયા પાછું આ ઉદાહરણ તમે જોતા રહેજો હો કયું છે યાદ રાખી લેજો. આર્યસનમાં કુલ કેટલી માત્રા હોય? 57. એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય તો કયો અલંકાર બને છે? શ્લેષ. સામાન્યનું વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે સમર્થન કરવામાં આવે તો અર્થાતર ન્યાસ અલંકાર. અશ્વિની કુમારે કયા ઋષિનું વૃદ્ધત્વ દૂર કર્યું હતું? તો ચવણ ઋષિનું. આચાર્ય સુશ્રુતનો ગ્રંથ સુશ્રુત સંહિતા. ચરકનો ગ્રંથ ચરક સંહિતા. સુશ્રુતનો ગ્રંથ સુશ્રુત સંહિતા. સાવ સરળ છે નામ ઉપરથી. ખગોળશાસ્ત્રના પ્રતિભાશાળી આચાર્ય વરાહ મિહિર હતા. નીચેનામાંથી કોને વેદનું અંગ માનવામાં આવે છે? જ્યોતિષ એ વેદનું અંગ છે. તો અહીંયા 2021નું પેપર પૂરું થાય છે. હવે જોઈ લઈએ લાસ્ટ પેપર 2019નું પેપર. 4 પેપર તમારે સારી રીતે તૈયાર કરવા જરૂરી છે. ઓકે, બહુ જ જરૂરી છે તૈયાર કરવા. તો ઝડપથી જોઈ લઈએ 2019નું પેપર. તો અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં તો વિભાગ એ આપેલો છે. વિકલ્પો આપેલા છે. માનવશ્ય મનકીદ્રશ્ય વર્તે હત પ્રતિષ્ઠમ કશ્ય કીર્તનૈ મુનિ પુનાવતી. તો જલર્ષ કે નિશ્ચિતા ઈશવ ઇવ ધ્વનિ સઠા યથા પ્રજ્ઞમ તે પશ્ચાન અપ્રવિવક્ષિતમ. તો યુધિષ્ઠિર ઇતિ વાક્યમ કહ વદ્ધિ. તો યુધિષ્ઠિર. દેવરાજ પૂર્ણુતા કા શારદા ઉદકે કિમ ન યાતિ ષટકમ. દિનાંત નામ કિમ યાત્રી પ્રત્યુંજનમ કિમસ્તિ રવિ. દયર્ધ્વમ ઇત્યસ્ય ક અર્થ દયામ કુરુત. મહાપંકે નિમગ્ન કહ પલાયિતુમ અક્ષમ પથિક. મહર્ષિણા કહ સપ્ત આશ્રિત દશરથ. આગળ વિકલ્પ છે. પ્રદક્ષિણા શબ્દેન સામાન્યત કિમ સૂચતી. તો પરિતઃ ગાનમ. મહર્ષિદાનંદ નિર્વાણમ કદા અભવત દીપાવલાશ. કિયત્યમ પુલિકા આસન ત્રિશ્ર. નૃત્ય પક્ષપાત કેશમાશ્રિત. તો શિખંડી નામ. અને કુંભિલક ક વર્તતે વિદૂષક. આગળ હવે અહીં તમે જોઈ શકો છો ગુજરાતી પ્રશ્નો છે. પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી એ તમને 19મા પાઠમાંથી મળી જશે. બધા જ ગુણો કોને અનુસરે છે? પાઠ 20માં તમને મળી જશે. વૈધની જરૂર ક્યારે રહેતી નથી તો એ પણ તમને મળી જશે. 9મા પાઠમાંથી મળી જશે. ઓકે, કયો પાઠ? 9મો પાઠમાં મળી જશે. જ્યારે લોકો કસરત કરે છે. પછી સામાન્ય રીતે
અલ્પ પ્રમાણમાં માપસરનું ભોજન લેશે ત્યારે એને ભેજની જરૂર રહેતી નથી. હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? તો કૂતરું પોતાને ખાવાનું આપનાર સામે પૂંછડી પટાવે છે, નીચે જમીન ઉપર આલોટે છે અને ખાય છે, જ્યારે હાથી બહુ પ્યારા ભરા વચનો પછી ખાય છે. તેઓ ખાવાનું આપનારની સામે તાકી રહે છે, જોઈ રહે છે અને ધૈર્યપૂર્વક ઊભો રહે છે. તેના લાડ કરવા પછી જ તે ભોજન ગ્રહણ કરે છે. પછી તમે જોઈ શકો છો અહીંયા જે પહેલો શ્લોક છે એ તમને પહેલા પાઠમાંથી મળી જશે. પછી જે બીજું આપેલું છે પાઠ 7માંથી અને ત્રીજો શ્લોક છે પાઠ 4માંથી તમને મળી જશે. એની નીચે પછી ફકરો આપેલો હોય છે, એટલે કે પાઠના અનુવાદ હોય છે. પહેલું 14મા પાઠમાંથી, બીજું 18મા પાઠમાંથી તમને મળી જશે અને જે બે જ છે તો બંને મળી જશે અને ત્રીજું જે 24મું છે એ 12મા પાઠમાંથી મળી જશે. પછી સંસ્કૃત પ્રશ્નો. આશ્રમે મલિતા કુત્ર આશ્રિત તો હવિર્ધુમેષુ મલિનતા આશ્રિત. પ્રકૃતિ સ્વચ્છમ કિમ તો જલમ પ્રકૃતિમ સ્વચ્છમ અસ્તિ. પછી તમે જોઈ શકો છો પ્રશ્નો શોધવાના છે. મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા ચ ક તો મહર્ષિ સ્વામી દયાનંદ. મહર્ષિ કદા નિર્વાણમ પ્રોક્તામ તો દીપાવલાસ્ય નિર્વાણમ પ્રોક્તામ. એની પછી આપેલું છે રાષ્ટ્રસ્ય સમુદ્રરાય કિમ સમર્પત. સ્વામી દયાનંદ લખવાનું છે, સ્વામી દયાનંદ. અને આગળ આપેલું છે મહર્ષિ કુત્ર નિર્વાણમ પ્રોક્તામ તો મહર્ષિ રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે નિર્વાણ પ્રોક્તામ. એ રીતે લખવાનું છે તમારે. પછી જે આપેલું છે જોડકું આપેલું છે. પહેલું જે છે આમાં બીજા નંબરનું આવશે, તમે જોઈ શકો છો અહીંયા. પછી ત્રીજા નંબરનું આવશે આર્યુ જીવંતુ ભરત વર્ષવાળું. પછી 30મું જે છે એમાં ચોથા નંબરનું આવશે આર્યુ. પછી 5મા નંબરનું આવશે કિમ વૈધમ પ્રયોજમ અને છેલ્લે જે 32મું છે આમાં પહેલા નંબરનું આવશે. વિવરણાત્મક નોંધ. જલમગુરુ પાઠ 3, નિદ્રાસમ યાચતે તે પાઠ 6, મહારાજસ્ય સા પાઠ 13 અને કર્કણેશ કવચ કુંડલમ પાઠ 19માંથી મળી જશે. એની પછી કથના ક્રમમાં ગોઠવવાનું છે તો એ પણ તમે જોઈ શકો છો, મેં આગળ જ લખી દીધું છે, વાંચી લેજો એકવાર. એની નીચે પછી શ્લોકનો અર્થ વિશે 8મા પાઠમાંથી જ આવે છે. સંદર્ભ છે તો પહેલું 5મા પાઠમાંથી મળી જશે તામ દેવરાજ પ્રવણતામ સ્મરા પાઠ 6. પછી આપેલું છે પાઠ 10માંથી. પછી દિષ્ટામાન અપરાધ અત્ર ભવતી પાઠ 13માંથી મળી જશે. સમાન પુતલિકાનામ અસમાન મૂલ્યમ વર્ધતે તો એ તમારે સમજાવવાનું છે પાઠ 16. અને ધાતુમય મુદ્રા અધિક ઉપયોગતા તો પાઠ 20માં તમને મળી જશે. એની પછી અહીંયા આપેલું છે દેવાભ્યાસના 5 સોપાનો એ બીજા પાઠમાંથી મળી જશે. આહાર અને વ્યાયામ પાઠ 9, બાણની કાદંબરીમાં આશ્રમવર્ણન પાઠ 17 અને લોષ્ટ ક્ષેપણ વિદૂષકનો પ્રતિભાવ પાઠ 18માંથી તમને મળી જશે. શ્લોક આપેલો છે યથાનામ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવમ તપસ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહોત. વિભાગી આપેલો છે કુમાર સંભવ કાદંબરી અને શ્રૌત શુદ્રાણી. આ 3 પૂછાણા હતા એ વખતે તૈયાર કરી દેવાના છે. આયુર્વેદ વિશે પરિચયાત્મક નોંધ. ન્યાય છે ઇક્ષુરસ ન્યાય. છંદ ઓળખાવાના હતા આર્યા અને શ્લેષ્મ. તો શ્લેષ્મનું તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો, લખી દેવાનું છે. છંદના પ્રકારો કેટલા છે? 5 પ્રકાર છે. નિંદા સ્તુતિ કયા અલંકારમાં આવે છે? અને છેલ્લું છે જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? તો વેદનું. આ જે નિંદા સ્તુતિવાળું છે એ આપણે આગળના પેપરમાં 2022નું અને 2022 અને 2023માં ગમે તે એક પેપરમાં આવી ગયું છે. આ પ્રશ્ન પણ એકવાર જરૂરથી જોઈ લેજો. મિત્રો તમારું અહીં સોલ્યુશન થાય છે પૂરું. ચેનલ પર નવો તો એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ પ્રશ્નો જે છે એ સારી રીતે તૈયાર કરી દેજો. બીજું બધું મટીરિયલ ચેનલ ઉપર પહેલેથી પ્રોવાઈડ કરેલું છે તો એકવાર જરૂરથી જોજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.